Hello students, Namaste everyone. Today we are going to learn the last input device that is scanner and its types. Okay, I think up till now you have learned the all input devices and you have understand very well. If you don't understand any one of input device, you can repeat that videos and then you can understand it very well. Okay, so let's start. Today's our topic is scanner. Scanner, why, what is scanner, the definition of scanner, and why we are saying that the scanner is an input device. Scanner or optical scanner is a hardware input device that optically reads image and convert it into a digital signal. Okay, for example, દેટ મીન્સ સ્કેનર શું કરે છે? એક હાર્ડવેર ડિવાઇસ છે કે જેના ઉપર તમે કંઈક ઇમેજ મૂકો છો કે ડોક્યુમેન્ટ મૂકો છો, એને એ રીડ કરે છે ઓપ્ટિકલી, એટલે કે એના ઉપર લાઇટ આવે છે અને એ લાઇટ થ્રુ એ ઇમેજ છે એ રીડ કરે છે અને એને ડિજિટલમાં કન્વર્ટ કરે છે અને કોમ્પ્યુટરમાં સેવ કરે છે. ફોર એક્ઝામ્પલ, સ્કેનર મે બી યુઝ ટુ કન્વર્ટ અ પ્રિન્ટેડ પિક્ચર, drawing or document hard copy into a digital file which can be edited on the computer. ઓકે, આપણે બહુ પહેલાંના ડોક્યુમેન્ટ્સ હોય, બહુ પહેલાંની કોઈ બુક હોય, એનું તમારે હાર્ડ કોપી છે તમારી પાસે અને એ પેજ ખરાબ થઈ ગયું છે, યલો થઈ ગયા છે પેજીસ, તો એને આપણે નવા પ્રિન્ટ કરવા માટે સ્કેનરનો યુઝ થાય છે. એને તમે સ્કેનર થ્રુ સ્કેન કરાવો એટલે એ કોપી કમ્પ્યુટરમાં આવી જાય. પછી એને તમે એડિટ કરો, ફોર્મેટ કરો, ડિઝાઇન કરો અને પછી એને પ્રિન્ટ કાઢો તો એ નવા જ ફોર્મમાં આખું ડિવાઇસ છે એ બની જશે. ઓકે, અ સ્કેનર ઇઝ મોસ્ટલી કોમન be connected to a computer using a USB કેબલ. કનેક્ટ કઈ રીતે કમ્પ્યુટર સાથે કરશો? તો કે USB કેબલ સાથે સ્કેનરને કનેક્ટ કરી શકાય. ઓકે, જનરલી દરેક ટાઈપના સ્કેનરમાં ઓપ્ટિકલ લાઇટ તો યુઝ થાય છે, છતાં બી એ ઓપ્ટિકલ સ્કેનર છે એમાં અલગ અલગ ટાઈપના એના ડિઝાઇન અને સાઇઝ ઉપરથી એને ટાઈપ્સ પણ અલગ અલગ છે. નાવ વાય સ્કેનર ઇઝ એન ઇનપુટ ડિવાઇસ. સ્કેનરને ઇનપુટ ડિવાઇસ શું કામે કરીએ છીએ? સ્કેનર છે એ ડિજિટાઇઝર જેવું જ છે. ડિજિટાઇઝર આપણે આગળ ભણી ગયા. ડિજિટાઇઝરમાં શું છે? તમે કાંઈ પણ એ લખો છો પેનથી તો એ વસ્તુ છે એ કમ્પ્યુટરમાં સેવ થઈ જાય છે. સ્ટાઇલસથી તમે જે કાંઈ લખો છો, રાઈટ? તો એ આપણે જે લાસ્ટ ટોપિકમાં જોઈ ગયું ડિજિટાઇઝર. તો ડિજિટાઇઝર ઇનપુટ ડિવાઇસ છે, તો એ સ્કેનર પણ એ જ વસ્તુ કરે છે. દેટ્સ વાય ઇટ ઇઝ ઇનપુટ ડિવાઇસ. It takes information from the real world. ઓકે, દેટ મીન્સ ડોક્યુમેન્ટ ઓર પિક્ચર, જૂના આપણા પપ્પાના, તમારા દાદાના જમાનાના કોઈ એકાદો પિક્ચર હોય અને એને તમારે કલર્ડ કરવો છે, અત્યારે આ ટેકનોલોજી બહુ જ ચાલે છે, તો તમે જૂના પિક્ચર, જૂના આલ્બમ્સ આપો છો અને એની તમને સીડી બનાવી દે છે. તો આ બધી વસ્તુ શેનાથી પોસિબલ છે? સ્કેનરથી પોસિબલ છે. ઓકે, એન્ડ કન્વર્ટ ઇટ ઇન્ટુ ડિજિટલ ઇન્ફોર્મેશન ફોર અ કમ્પ્યુટર ટુ સ્ટોર ઓર મેનિપ્યુલેટ. જે કાંઈ ડેટા તમે ઇમેજ આપો, ડોક્યુમેન્ટ આપો, કોઈ એક પિક્ચર આપો, કોઈ એક હાર્ડ ઇમેજ આપો, રાઈટ, તો એને પણ એ ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરી અને કમ્પ્યુટરમાં એઝ એ જેપીજી ફાઇલ છે સેવ કરી રાખે છે. અ સ્કેનર ઇઝ નોટ able to send information to the computer and cannot receive information from the computer. ઓકે, એ શું કરે છે? એ ઇન્ફોર્મેશન કમ્પ્યુટરને પ્રોવાઈડ કરે છે. એટલે જ આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે ઇનપુટ ડિવાઇસ વોટ ઇઝ ઇનપુટ ડિવાઇસ એની ડેફિનેશન લીધી હતી ત્યારે એ જ વસ્તુ કીધી હતી કે ઇનપુટ ડિવાઇસ ઇઝ ધેટ ડિવાઇસ ધેટ ગિવ્સ સમ ઇન્ફોર્મેશન ટુ કમ્પ્યુટર. તો સ્કેનર છે એ કમ્પ્યુટરને ઇન્ફોર્મેશન જ આપે છે, કંઈક ડોક્યુમેન્ટ ફોર્મમાં, કંઈક ઇમેજના ફોર્મમાં, રાઈટ? ધેટ્સ વાય ઇટ ઇઝ ઇનપુટ. અને આઉટપુટ ડિવાઇસ આપણે હવે નેક્સ્ટ આવશે ત્યારે લેશું. તો આઉટપુટ ડિવાઇસ એવી ડિવાઇસ કહેવાય કે વિચ ટેક્સ ઇનપુટ ફ્રોમ આઉટપુટ ફ્રોમ ધ કમ્પ્યુટર. કમ્પ્યુટરમાંથી કંઈક તમે ડેટા લો છો. હવે તમે સ્કેનરથી ઇમેજ છે એ ઇમેજને તમે કમ્પ્યુટરમાં નાખી, એને ડિઝાઇન કરી, એને ફોર્મેટ કરી, તો એ ઇનપુટ ડિવાઇસ થ્રુ આપી, એટલે કમ્પ્યુટરને તમે ડેટા આપ્યો. હવે એને ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું, મેનિપ્યુલેટ કર્યું અને પછી એની પ્રિન્ટ કાઢો છો પાછી, તો એ શું થયું? આઉટપુટ થયું. તો એ પ્રિન્ટ કાઢશો પ્રિન્ટર થ્રુ. દેટ્સ વાય એ પ્રિન્ટર છે એ આઉટપુટ ડિવાઇસ થઈ. Okay, then next one, there are so many types of scanners: flatbed scanner, sheet fed scanner, drum scanner, handheld or optical scanner. Okay,
બાકી બધા પણ ઓપ્ટિકલ સ્કેનર જ છે, પણ હેન્ડહેલ્ડ સ્કેનર ઓપ્ટિકલ સ્કેનર તરીકે વધારે યુઝ નોન છે અને માર્કેટમાં વધારે એ જાણીતા છે. તો હેન્ડહેલ્ડ સ્કેનર પણ 4 ટાઈપના છે: OCR, OBR, MICR અને OMR. ઓકે, આ બધાને આપણે અલગ અલગ ટાઈપ્સથી જોવાના છે. ફર્સ્ટ વન, ફ્લેટ બેડ સ્કેનર. Flatbed scanners are some of the most commonly used scanner as it has both home and office functions. ઘરે ખાલી એક સિમ્પલ ઘણા લોકો નાના છોકરાઓને પ્રોજેક્ટ વર્ક બહુ આવતું હોય તો એના માટે પણ એક સ્કેનર ઘણા લોકો ઘરે રાખતા હોય છે, અને એક નાની એવી ઓફિસ છે તો એ ઓફિસના વર્ક માટે પણ સ્કેનરનો યુઝ થાય છે. The way the scanner scan document is that a mechanism rolls under the document to obtain the image. That means કે સ્કેન શું કરશે તો કે તમે એના ઉપર એક ગ્લાસ સરફેસ છે એની ઉપર તમે કાંઈ પણ ઇમેજ રાખીશો એટલે એના ઉપરથી લાઇટ છે એ પાસ થશે ટર્ન બાય આખા ટોપ ટુ બોટમ સુધી, અને પછી એક જે કાંઈ ઇમેજ છે એ ઇમેજને એ કમ્પ્યુટરમાં સેવ કરશે. For business that have a need for high processing abilities, the flatbed scanner can scan any number of documents with a click of a button. ઓકે, એક જ ક્લિક બટનમાં ઘણા બધા ડોક્યુમેન્ટને એકી સાથે, એટલે તમે એ સરફેસ છે એની ઉપર ઘણા બધા ડોક્યુમેન્ટને એકી સાથે મૂકી દો તો એક ક્લિકમાં એ બધા જ ડોક્યુમેન્ટ વિધિન 1 મિનિટ એ બધા જ ડોક્યુમેન્ટને સ્કેન કરીને કમ્પ્યુટરમાં ડેટા આપી દે છે. ઇટ લુક લાઇક અ મિનિએચર પ્રિન્ટર વિથ ફ્લિપ અપ કવર વિથ ગ્લાસ પેટર્ન. એક પ્રિન્ટર જેવું જ લાગે છે, પણ એક ગ્લાસ છે ને એની ઉપર એક ફ્લિપ છે, એક ઢક્કન જેવું છે કે જેનાથી તમે એને યુઝ કરી શકો છો. ગ્લાસ પેટર્ન છે એટલે એક ગ્લાસ પ્લેટ એની ઉપર હોય છે. ઓકે, this one is the image for the scanner. ઓકે, એડવાન્ટેજીસ ઓફ ફ્લેટબેડ: ચીપર કમ્પેર ટુ અધર, બાકી બધા કરતાં એ સસ્તા હોય છે, ઇઝીલી અવેલેબલ છે, અને માસ ડોક્યુમેન્ટનું તમે સ્કેન કરી શકો છો. અને ઘણી બધી કંપની છે એ ફ્લેટબેડ સ્કેનર છે એ બનાવે છે. ઓકે, અને કોસ્ટલી પણ બહુ નથી હોતા, એટલે ઇઝીલી લોકો એને પરચેસ કરી શકે છે. ડિસએડવાન્ટેજીસ: ટેક સમ ડેસ્કટોપ સ્પેસ. એક છે કે આ થોડાક મોટા હોય છે અને તમે ડેસ્કટોપ કમ્પ્યુટરની સાથે, અને તમારે એક ખાસ કે ફ્લેટ સરફેસ હોય એની ઉપર જ રાખી શકાશે, અધરવાઇઝ એ પ્રોપરલી સ્કેન નહીં કરી શકે. એન્ડ રિઝોલ્યુશન ઇઝ નોટ ગુડ, એટલે કલર પિક્ચર કોન્ટ્રાસ્ટ જે છે, બ્રાઇટનેસ છે એ પ્રોપર હોતી નથી. નેક્સ્ટ વન, શીટ બેડ સ્કેનર. શીટ બેડ સ્કેનર ઇઝ સ્મોલ ઇન સાઇઝ ધેન ફ્લેટબેડ. ફ્લેટબેડ કરતાં સાઇઝમાં નાના હોય છે. This type of scanner works like a flatbed scanner except that the document is fed through the scanner and moves along the beam to be read rather than the beam moving along document. Okay, then આ બંને સેમ ફ્લેટબેડમાં જે રીતે વર્ક થાય છે એ જ રીતે શીટ બેડમાં થાય છે, શીટ ફેડમાં થાય છે, બટ શીટ ફેડના મિકેનિઝમમાં થોડોક ફેર છે. પહેલાંમાં બીમ છે, એક લેઝર બીમ હોય કે લાઇટ બીમ હોય, એ લાઇટ બીમ આખી ડોક્યુમેન્ટમાંથી પાસ થાય છે, એ મૂવ થાય છે. જ્યારે શીટ ફેડની અંદર બીમ એઝ ઇટ રહે છે અને શીટ છે એ મૂવ થાય છે. દેટ્સ વાય એને શીટ ફેડ સ્કેનર કહેવાય છે. ઓકે, અગેન એ જ વસ્તુ આ સેકન્ડ પોઈન્ટમાં એ જ છે. આ મિકેનિઝમ છે એમાં એટલું જ છે, ડોક્યુમેન્ટ ઇઝ ફેડ થ્રુ ધ સ્કેનર. ડોક્યુમેન્ટ છે તમે સ્કેનરમાં આપો છો એન્ડ મૂવ્સ અલોંગ ધ બીમ, અને એ બીમની આજુબાજુએ મૂવ થાય છે, રાધર દેન બીમ મૂવિંગ ધ ડોક્યુમેન્ટ. અધરવાઇઝ બીમ છે એ ડોક્યુમેન્ટમાં મૂવ કરે છે. ફ્લેટબેડમાં બીમ મૂવ થાય છે, જ્યારે શીટ ફેડની અંદર ડોક્યુમેન્ટ મૂવ થાય છે અને સ્કેનિંગ થાય છે. ધીસ ટાઈપ ઇઝ નોટ યુઝફુલ ફોર બુક બટ ઓનલી સિંગલ શીટ. આખી બુકને તમારે નથી એમાં યુઝ થઈ શકતું. આખી બુક જો તમારે સ્કેન કરવાની હોય તો ફ્લેટબેડ યુઝ થાય છે, જ્યારે શીટ ફેડ છે એ સિંગલ શીટને સ્કેન કરવા માટે જ યુઝ થાય છે. એડવાન્ટેજીસ એનો છે કે આ સાઇઝમાં જણા નાના હોય છે, બટ ડિસએડવાન્ટેજીસ ઇઝ ધેટ ઇમ્પ્રોપર મિકેનિઝમ કેન સ્ક્રૂ ધ પેપર ઇમ્પ્રોપર છે મિકેનિઝમ. તમે પ્રોપરલી જો ડોક્યુમેન્ટ કે ન રાખેલું હોય તો એ આખું સ્કેન ન કરી શકે અને પેપર છે એ ફેડ થઈ જાય ઓર ફાટી પણ જઈ શકે. ઓકે, તો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ફોર શીટ ફેડ સ્કેનર. ઓકે, આમાં જો પ્રોપર તમે નથી રાખ્યું તો શું છે કે પ્રિન્ટરની જેમ જ અહીંયાથી આ પાસ થશે,
આ પેપર જે અહીંયાથી પાસ થશે, સ્કેન થઈને બહાર નીકળશે. ઓકે, તો આ એક મિકેનિઝમ જે શીટ ફેડમાં, અને સેમ વસ્તુ જે ફ્લેટ પેડમાં હતું એમાં પેજ હલતું જ નહોતું, એ ફિક્સ જ હતું, ખાલી એક બીમ પાસ થઈ જાય એટલે પેજ છે એ સ્કેન થઈ જતું હતું. The third one is drum scanner. Drum scanner is useful for scanning a document and produced at very high resolution rate. ઓકે, સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ રિઝોલ્યુશન્સ અને સૌથી સારામાં સારું જો સ્કેનર હોય તો એ ડ્રમ સ્કેનર છે. અને એનું રિઝોલ્યુશન, કલર કોન્ટ્રાસ્ટ, બ્રાઇટનેસ, ઇમેજ, ટોન બધું જ એકદમ ફાઇન હોય છે. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ટ્રીમિડિયસ અપગ્રેડ ટુ અ રેગ્યુલર ફ્લેટ બેડ સ્કેનર. રેગ્યુલર જે ફ્લેટ બેડ છે એનાથી ઘણું બધું અપગ્રેડેશન આ ડ્રમ સ્કેનરમાં છે. ઓકે, ટ્રીમિડિયસ વાસ્ટ અપગ્રેડેશન, lots of changes, that is tremendous. It gives best result than any type of scanner. કોઈ પણ સ્કેનર હોય એના કરતાં સૌથી વધારે સારામાં સારું રિઝલ્ટ જે છે એ ડ્રમ સ્કેનરથી મળે. A drum scanner use a photo multiplier tube which is a light sensitive device. એની રિઝોલ્યુશન્સ, કલર કોન્ટ્રાસ્ટ, ટોન સૌથી હાઈએસ્ટ આવે છે. એનું એક કારણ છે કે એમાં ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ યુઝ થાય છે. વેક્યુમ ટ્યુબ જે મોનિટરમાં યુઝ થાય છે એ જ વસ્તુ આમાં, કે જેનાથી કલર કોન્ટ્રાસ્ટ છે એ બેસ્ટ મળે છે. ધેટ્સ વાય ઇટ ઓફર અ હાઈ સેન્સિટિવિટી એન્ડ ગુડ સિગ્નલ ટુ નોઇઝ રેશિયો. સિગ્નલ ટુ નોઇઝ રેશિયો એટલે બ્રાઇટનેસ અને કલરનું જે કોમ્બિનેશન કરો એ સૌથી હાઈએસ્ટ મળે તો તમને એને કલર ટોન અને કોન્ટ્રાસ્ટ રિઝોલ્યુશન બધું હાઈ મળે. ધ ઇમેજ ટુ બી સ્કેન્ડ ઇઝ પ્લેસ્ડ ઓન સ્પિનિંગ. તમારે ઇમેજ જેને સ્કેન કરવાની હોય એ સ્પિન થાય છે આખું ડ્રમમાં. ઓકે, તો દેટ ઇઝ શોન ઇન નેક્સ્ટ ફિગર, નેક્સ્ટ સ્લાઇડ. ધીસ વન ઇઝ ધ ફિગર ફોર ધ ઇમેજ. આ જે તમારે ઇમેજ લેવાની છે, ઇમેજ આ ડ્રમ છે એમાં આ રોલ થાય છે અને એ ઇમેજ આખી સ્કેન થાય છે. ઓકે, એટલે ઇમેજ આખી, એટલે જ આપણે લાસ્ટ જે લાઈન હતી એમાં કે ઇમેજ ઇઝ સ્પિનિંગ ઓન ધ ડ્રમ, ઇમેજ છે સ્પિન થાય છે આખી. હા, એડવાન્ટેજીસ ઓફ રિઝોલ્યુશન હાઈ આપે છે. કેટલું? તો કે 8K to 10K સુધીનું. ઓકે, બીજી એક વસ્તુ કે એની ઉપર એક ગ્લાસ ટોપ છે. જો અહીંયા એક ગ્લાસ પ્લાસ્ટિક કવર છે ડ્રમની ઉપર. એ શું કરે છે તો કે એનાથી સ્ક્રેચીસ હોય, ડસ્ટ હોય એ નીકળી જાય છે ઇમેજ ઉપરથી. ધેટ્સ વાય કે એનું રિઝોલ્યુશન છે વધારે સારું મળે છે. ઇટ રિમૂવ્સ ડસ્ટ ઓર સ્ક્રેચીસ ફ્રોમ ફોટો ઓર ડોક્યુમેન્ટ ધેટ સ્કેન. ઇટ ક્રિએટ શાર્પ ઇમેજ. એનાથી પછી ઇમેજ છે ની શાર્પનેસ છે વધી જાય છે. ઇટ ગિવ્સ ફાઇન કલર ટોન એન્ડ શેડો. કલર ટોન ને શેડો બધું એકદમ ફાઇન મળે છે. ડિસએડવાન્ટેજીસ ઓફ ડ્રમ સ્કેનર ઇઝ એક્સપેન્સિવ. રિઝોલ્યુશન બધું સરસ છે પણ એક્સપેન્સિવ છે. બહુ ઓછી કંપની છે એ ડ્રમ સ્કેનરને બનાવે છે અને પ્રોફેશનલ હોય એ લોકો જ એનો યુઝ કરે છે બિકોઝ ઓફ ધ કોસ્ટ. બિગ ઇન સાઇઝ, એક સાઇઝ બહુ મોટી હોય છે એટલે એને જો કોઈ ઓફિસમાં સ્પેસ નથી તો આનો તો યુઝ કરી જ નહીં શકાય. ટાઈમ કન્ઝ્યુમિંગ, એક ફોટો સ્કેન કરતાં ઘણો બધો ટાઈમ લે છે એટલે વાસ્ટ માસ સ્કેનિંગ હોય તો ત્યાં વસ્તુ નથી પોસિબલ. ઓકે, એન્ડ મેસી સેટિંગ. તમારે એક ડોક્યુમેન્ટને સ્કેન કરવું છે તેના માટે ઘણા બધા સેટિંગ કરવા પડે છે. એના ડ્રમમાં પહેલાં તો પ્રોપરલી ઇમેજ છે એને તમારે પ્રોપરલી પેજને ડ્રમમાં મૂકવાનું, રાઈટ, ડ્રમમાં પ્રોપરલી સ્પિન થાય એ જોવાનું, અને પછી એનું રિઝોલ્યુશન થાય. અને એમાં નીચે જુઓ કે ઘણા બધામાં બટન્સ છે, એનાથી તમારે સેટિંગ્સ પણ કરવાના હોય છે. તે ટાસ્ક મેશથી, એટલે એક્સપિરિયન્સ પર્સન જ ડ્રમ સ્કેનરનો યુઝ કરી શકે. ઓકે, તો દેટ ઇઝ ડ્રમ સ્કેનર. નેક્સ્ટ વન, હેન્ડ હેલ્ડ ઓર ઓપ્ટિકલ સ્કેનર. હેન્ડ હેલ્ડ સ્કેનર ઇઝ મચ લાઇક અ ફ્લેટ બેડ સ્કેનરની જેવા જ છે પણ બહુ નાના સાઇઝના છે અને પોર્ટેબલ છે. એને ઇઝીલી હાથમાં રાખી, હેન્ડ હેલ્ડ નામ જ એનું કે છે હાથમાં રાખી શકાય એવા. Okay, handheld scanner are small helpful electronic devices that are widely used for digitizing printed document. Printed document ને સ્કેન કરવા માટે સૌથી વધારે યુઝ થાય છે. દે આર એબલ, ફ્લેટ બેડ કરતાં પણ વધારે. ફ્લેટ બેડમાં તો હજુ જગ્યા રોકે છે, આ તો એનાથી ને જગ્યા નથી રોકતું. એટલે સૌથી વધારે સ્કેનર યુઝ થાય તો હેન્ડ હેલ્ડ સ્કેનર યુઝ થાય છે. They are able to scan items that could not fit in a flatbed scanner due to size or location. ફ્લેટ બેડ છે એની સ્પેસ ફિક્સ છે
કે એ 10x10ની સાઇઝ હોય એમાં જે ડોક્યુમેન્ટ છે એ ફિટ થઈ શકે. જો બહુ મોટું ડોક્યુમેન્ટ હોય તો હેન્ડહેલ્ડ સ્કેનર છે એનાથી તમે સ્કેન કરી શકો છો. Their function includes moving them over the material being captured with the aid of tray to keep it in a straight line. એક વસ્તુ ખાસ વર્ક કરીને કે કઈ રીતે વર્ક કરે છે, તો તમારે જે પિક્ચર કે જે ઇમેજને સ્કેન કરવી હોય એને એક્ઝેક્ટ જે ઇલેક્ટ્રોનિક્સ હેન્ડહેલ્ડ ડિવાઇસ છે, સ્કેનર છે, એની લાઇટની સામે સ્ટ્રેટ રાખવું પડે પછી જ એ સ્કેન કરી શકે છે. અધરવાઇઝ એક સ્કેન ઇમેજ છે એને કેપ્ચર કરી શકતા નથી અને સ્કેનિંગ થતું નથી. Experience is required to operate and handle the device, since it is very important to keep the scanner straight so that the distortion free scan is possible. ડિસ્ટોર્શન ફ્રી એટલે જે એમાં પ્રોપર ઇમેજ આવે, એમાં કાંઈ ચેન્જીસ ન આવે અને પ્રોપરલી સ્કેન થાય, દેટ ઇઝ ડિસ્ટોર્શન ફ્રી. ઓકે, એમાં થોડુંક પણ તો આડાઅવડું થઈ ગયું તો જે ઇમેજનો કોડ છે કે એ ઇમેજનો કોડ છે એ અલગ સ્કેન થાય, અલગ ફોર્મેશનમાં સ્કેન થાય, તો આખી ડિવાઇસ છે એ ચેન્જ થઈ જાય, આખો એનો મિનિંગ ચેન્જ થઈ જાય. દેટ ઇઝ ડિસ્ટોર્શન ફ્રી, રાઈટ. એટલે એક્સપિરિયન્સ પર્સન હોય તો એને સ્ટ્રેટ ફોરવર્ડ વ્યવસ્થિત રાખી શકે અને પ્રોપરલી સ્કેન કરી શકે તો એ વધારે યુઝફુલ થઈ શકે. દેટ્સ વાય એ ઓપ્ટિકલ સ્કેનરમાં એક આ જ એનો ડ્રોબેક છે. બટ એનું ટ્રેનિંગ છે ઇઝી છે, એના માટે બહુ હાઈફાઈ ટ્રેનિંગ આપવાની જરૂર નથી અને પીપલ કેન એક્સપિરિયન્સ વેરી ઇઝીલી અને ક્વિકલી. દેટ્સ વાય હેન્ડહેલ્ડ સ્કેનર્સ આર યુઝડ વાઇડલી. હેન્ડહેલ્ડ સ્કેનર્સ છે, બહુ નાનું જો અહીંયા દેખાય છે આ ડોક્યુમેન્ટ સ્કેન કરવા માટે, રાઈટ. જેવું અહીંયાથી એક નાનું, બહુ જ નાનું જોઈએ, એક નાના ડેસ્કટોપમાં પણ ટેબલ ઉપર પર રહી જાય છે, રાઈટ. દેટ્સ વાય ધ એડવાન્ટેજીસ ઓફ હેન્ડહેલ્ડ સ્કેનર ઇઝ પોર્ટેબિલિટી, સ્મોલ ઇન સાઇઝ, લેસ એક્સપેન્સિવ ધેન ફ્લેટબેડ કરતાં પણ એ સસ્તા આવે છે. એટલે ફ્લેટબેડ જેને ના પોસાય, જગ્યા નથી, તો તમે આવા સ્કેનરનો યુઝ કરી શકો છો. ડિસએડવાન્ટેજ, એક્સપિરિયન્સ ઇઝ રિક્વાયર્ડ ટુ ઓપરેટ, એક્સપિરિયન્સ ખાસ જરૂરી છે અને પુઅર ક્વોલિટી ઇઝ ઇટ્સ, અને એની જે રિઝોલ્યુશન છે, ઇમેજ ક્વોલિટી છે એ પ્રોપર હોતી નથી. ઓકે, હેન્ડહેલ્ડ સ્કેનર્સ આર અગેન 4 ટાઈપ્સ: OCR, OMR, MICR અને OBR. ઓકે, એમાં એક OCR, ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નાઇઝેશન ઓર ઓપ્ટિકલ કેરેક્ટર રીડર, આ એનું ફૂલ ફોર્મ છે. Okay, OCR is taking an image of letter or typed text and converting it into data the computer understand. OCR શું કરે છે? એ ડોક્યુમેન્ટ OCR છે એ કેરેક્ટર જ રીડ કરે છે, નામ જ એવું છે એનું કેરેક્ટર. દેટ્સ વાય કે ડોક્યુમેન્ટ છે અથવા તો કોઈ હેન્ડ રિટન ટેક્સ્ટ છે એને જ એ રીડ કરે, અથવા તો કોઈ ટાઈપ્ડ ટેક્સ્ટ છે, ઇમેજ એમાં ન આવવી જોઈએ, ખાલી ટેક્સ્ટ જ હોવું જોઈએ, તો એને એ સ્કેન કરી શકે છે. એ દરેકે દરેક જે ડોક્યુમેન્ટમાં કેરેક્ટર્સ છે એને આઈડેન્ટિફાઈ કરી અને એને કમ્પ્યુટરની લેંગ્વેજમાં કન્વર્ટ કરી દે છે. અ ગુડ એક્ઝામ્પલ ઇઝ કંપનીઝ એન્ડ લાઇબ્રેરીઝ ટેકિંગ ફિઝિકલ કોપી ઓફ બુક, મેગેઝિન ઓર old printed material and using OCR to put them into કમ્પ્યુટર ઉપર આ એક્ઝામ્પલ કે આપણી પાસે જૂના પેપર્સ છે, જૂની બુક્સ છે, તો એ બુક્સનું મટીરિયલ હાર્ડ કોપીની જગ્યાએ સોફ્ટ કોપીમાં કન્વર્ટ કરવું છે, તો ત્યાં OCRનો યુઝ થાય છે, કારણ કે બધું પ્રિન્ટેડ મટીરિયલ જ છે. ઓકે, OCR એ કરન્ટલી ધ બેસ્ટ મેથડ ઓફ ડિજિટાઇઝિંગ ટાઈપ્ડ પેજ ઓફ ટેક્સ્ટ. ટાઈપ્ડ પેજ હોય એને ટેક્સ્ટ ફોર્મેશનમાં, એને કમ્પ્યુટર ફોર્મેશનમાં કન્વર્ટ કરવા માટે સૌથી વધારે યુઝફુલ થાય છે OCR. ઓકે, આ OCR સ્કેનર, ઓકે, એની વચ્ચે ડોક્યુમેન્ટ મૂકી દેવાનું કે બે જ પેજ યુઝ થાય અને એને લીડ છે એ બંધ કરી દો એટલે સ્કેન થઈ જશે. મેથડ ઓફ ઇનપુટ, કઈ રીતે એમાં ઇનપુટ આપી શકાશે? ડેટા આર જનરલી પાસ ટુ કમ્પ્યુટર બાય યુઝિંગ અ સ્કેનર ઓર અધર હાર્ડવેર ડિવાઇસ લાઇક ડિજિટલ કેમેરા. ઓકે, ડિજિટલ કેમેરામાંથી પણ તમે એ સ્કેનિંગ માટે યુઝ કરી શકાય છે. ઓકે, સમ કમ્પ્યુટર ફેક્સ એપ્લિકેશન્સ યુઝ OCR ટુ ટ્રાન્સફર ઇનકમિંગ ફેક્સ ફ્રોમ ગ્રાફિક્સ ફાઇલ ઇનટુ વર્ડ પ્રોસેસિંગ ડોક્યુમેન્ટ. ફેક્સ તમારે આવ્યો છે તો એને પણ કમ્પ્યુટર ફોર્મેટ્સમાં કરવું હોય તો પણ એ ફેક્સને તમે મૂકી દો. તમારું કોઈ બિલ છે એને કમ્પ્યુટર ફોર્મેશનમાં મૂકવું છે તો બિલને પણ મૂકી શકો છો, રાઈટ. અને એ બિલને ડિઝાઇન એમાં કમ્પ્યુટરમાં
કન્વર્ટ થઈ શકે અને આ સોફ્ટ કોપીમાં કન્વર્ટ થઈ શકે. ઓકે, દેટ ઇઝ OCR. નેક્સ્ટ વન ઇઝ OMR, ઓપ્ટિકલ માર્ક રીડિંગ. OMR શીટ તમે એક્ઝામમાં ઘણી વખત સાંભળ્યું, OMR શીટ આપેલી હોય છે, રાઈટ? તો એ ખાસ કરીને એક્ઝામ ઓરિએન્ટેડ સૌથી વધારે OMR યુઝ થાય છે. OMR ઇઝ ગેધરિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ હ્યુમન બીઇંગ બાય રેકોગ્નાઇઝિંગ માર્ક્સ ઓન અ ડોક્યુમેન્ટ. ઓકે, ડોક્યુમેન્ટ ઉપર જે માર્ક્સ કરેલા છે, સર્કલ કરેલું હોય, સ્ક્વેર કરેલું હોય, ટ્રાયેંગલ કરેલું હોય, આવા માર્કને જ એ આઈડેન્ટિફાઈ કરવા માટે. માર્કનો મિનિંગ આ છે, કોઈ એક સ્મોલ ઇમેજ સિમ્બોલ્સ છે, એ સિમ્બોલને ઓર બીજી કોઈ પણ માર્ક છે તમારે એને આઈડેન્ટિફાઈ કરવા માટે પહેલાં એઝ કહી દેવાનું કે કયો માર્ક એને આઈડેન્ટિફાઈ કરવાનો છે. ઓકે, એ માર્ક આઈડેન્ટિફાઈ કરવા માટે OMRનો યુઝ થાય છે. OMR is accomplished by using a hardware device that detect a reflection or limited light transmissions on a or through a piece of paper. ઓકે, એક પીસ ઓફ પેપર છે, એ પેપર ઉપર ઘણા બધા માર્ક કરેલા છે, ડાર્ક માર્ક. એના ઉપર લાઇટ પડશે એટલે એ માર્કનો ધબ્બો દેખાશે અને એ માર્ક એ માર્ક તરીકે રીડિંગ તરીકે એ ડિટેક્ટ કરશે. ઓકે, તો ધેટ ઇઝ હાર્ડવેર ડિવાઇસ છે, કે જે હાર્ડવેર ડિવાઇસ કહી તો કે તમે OMR શીટ ઉપર માર્ક કરેલા છે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં, જે તમને એટલે જ ક્યાં છે કે તમારો જે આન્સર સાચો હોય એ આન્સરની ઉપર ગોળ સર્કલ કરી દેવાનું છે અને એ સર્કલ છે હાર્ડ કરી દેવાનું છે. ઓકે, તો એ OMR શીટ ઉપરથી એ હાર્ડ ડાર્ક સર્કલ છે એઝ એ માર્ક છે કન્સિડર કરશે. OMR allow for the processing of hundreds or thousands of documents per hour. કરતાં ઘણા બધા હજારો જેટલા ડોક્યુમેન્ટને એકી સાથે સ્કેન કરી શકે છે, એટલે OMR શીટથી રિઝલ્ટ છે જલ્દી આવી જાય છે. ફોર એક્ઝામ્પલ, સ્ટુડન્ટ્સ મે રિકોલ ટેકિંગ ટેસ્ટ ઓર સર્વે વેર દે ફિલ ઇન બબલ ઓર પેપર શોઈંગ વિથ અ પેન્સિલ. પેન્સિલ ઉપરથી તમે એને ડાર્ક લાઇન કરો છો અને એને એ ટેસ્ટિંગ માટે ઓર કંઈ સર્વે માટે આખો એક ડોક્યુમેન્ટ તમે ભરેલો હોય, એ સર્વે છે એનું હાર્ડ કોપીના ફોર્મ, સોફ્ટ કોપીના ફોર્મમાં કમ્પ્યુટરમાં આખું એક એક્સેલ શીટમાં મૂકી શકાય છે. નેક્સ્ટ વન, વાય OMR is an input device. Once the form had been completed, a teacher or teacher's assistant would feed the card into a system that grades or gathers information from them. શું કરશે તો કે ઇન્ફોર્મેશન જે તમારે જો ફિગરમાં આપેલી છે કે જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સરમાં તમે માર્ક કરશો, રાઈટ, અને એ છે એ કાર્ડમાં ફિટ એ તમને કમ્પ્યુટરમાં સ્કેનિંગ માટે ફિટ કરશે. ઓકે, અને એના ઉપરથી એ આઉટપુટ છે એ જનરેટ કરશે. OMR કાર્ડ બાય ઇટસેલ્ફ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ ઇનપુટ ડિવાઇસ. OMR કાર્ડ છે એ ઇનપુટ ડિવાઇસ નથી, એટલે કે OMR શીટ છે ઇનપુટ ડિવાઇસ નથી, પણ OMR રીડર છે એ ઇનપુટ ડિવાઇસ છે. OMR reader that reads the cards is sending data to the computer. ઓકે, and which is why it is considered as input. રીડર જે છે એ કાર્ડ ઉપરનો જે ડાર્ક સર્કલ છે એ રીડ કરશે અને એ ડેટા ઇન્ફોર્મેશન છે એ એમને આપશે. એટલે એમાં 50 ક્વેશ્ચન્સ છે, તો એ 50 ક્વેશ્ચન્સ એક શીટની અંદર છે, તો ટોટલ કેટલા એમાં માર્ક છે એ એને કાઉન્ટ કરીને આપશે, એટલે એ ટોટલ એનો કાઉન્ટ થશે. 1 માર્ક ફોર 1 માર્ક્સ ફોર 1 માર્ક. ઓકે, તો એ કાઉન્ટ થઈ જશે. દેટ ઇઝ ધ માર્ક્સ ફોર ધેટ સ્ટુડન્ટ્સ, અને એ સ્ટુડન્ટના માર્ક રહેશે. Then next one, MICR, Magnetic Ink Character Recognition. Magnetic ink character recognition is a font capable of recognizing using magnetically charged ink. ઓકે, આ જે ટાઈપનો જે છે એ રીડર MICR શું કરશે તો કે તમને એ એક સ્પેશિયલ ટાઈપની ઇંક છે એ ઇંકથી કેરેક્ટર્સ લખેલા હોય અને એ કેરેક્ટરને રેકોગ્નાઇઝ કરવા માટે MICR ડિવાઇસનો યુઝ થાય છે. જનરલી આ ટાઈપના કેરેક્ટર ક્યાં હોય છે તો કે એ આપણા બેંકની ચેકબુક ચેક હોય છે એની અંદર હોય છે, કે જેમાં અકાઉન્ટ નંબર છે એને સ્પેશિયલ કેરેક્ટર્સમાં કન્વર્ટ કરી અને મેગ્નેટિક ઇંકથી લખેલા હોય છે. એટલે ચેક છે એ સ્કેન થાય, એના ઉપરથી અકાઉન્ટ, બેંકનું બ્રાન્ચ, બેંક નેમ, બેંકનો IFSC કોડ અને બેંક અકાઉન્ટ નંબર, અને આ બધી જ વસ્તુ એ કાર્ડ જે ચેક છે એ ચેક ઉપરના
ઇંક ઉપર લખેલું છે એના ઉપરથી તમે આઈડેન્ટિફાઈ થઈ શકે. Computers equipped with the right hardware and software can print or read the character printed in such ink. આના માટે આવી ટાઈપના પ્રિન્ટ કરવા માટે અને એને ડિટેક્ટ કરવા માટે એ બે માટે સ્પેશિયલ ટાઈપની ઇક્વિપમેન્ટ હાર્ડવેર ને સોફ્ટવેર બે આવે. રાઇટ કરવા માટે મેગ્નેટિક ઇંક રાઇટર આવે અને એને રીડ કરવા માટે MICR રિકોગ્નાઇઝેશન MICR યુઝ કરવાનું કે જે ઇંકનો ડેટા છે કેરેક્ટર છે એ આઈડેન્ટિફાઈ થઈ શકે. MICR ફોન્ટ ઇઝ કોમનલી યુઝ ટુ પ્રિન્ટ ચેક, ડિપોઝિટ સ્લીપ, મોર્ટેજ કૂપન એક્સેટ્રા. ઓકે, આ બધી બેંક રિલેટેડ આઇટમ્સ છે કે બેંકમાં સૌથી વધારે આ MICRનો જ્યારથી બેંક ડિજિટાઇઝ થઈ છે ત્યારથી. ઓકે, એટલે ડિજિટલી બધું જ છે ડેટા કોડવર્ડના ફોર્મમાં એ મેગ્નેટિક ઇંકથી, અને MICR સિવાય બીજી કોઈ પણ ડિવાઇસ છે એ એને ડિટેક્ટ કરી ન શકે અને રીડ ન કરી શકે. ઓકે, there are several MICR font. ઓકે, MICR E13B આ ફોન્ટનું નામ છે. જેમ આપણે એરિયલ ને વેરેન્ટા ને ટાઈમ્સ રોમન ને એવા ફોન્ટ આપણે ડોક્યુમેન્ટના કોમ્પ્યુટરમાં લખવા માટે યુઝ કરીએ છીએ એમ MICRમાં પણ ઘણા બધા ફોન્ટ હોય છે. એમાં E13B ફોન્ટ ઇઝ યુઝડ ઇન કેનેડા, પનામા, પુર્ટો રાઇસ, UK એન્ડ US. આ બધી જગ્યાએ E13 યુઝ થાય છે. ઓકે, MICR CRC7 font was created according to the ISO standards and is font used in France, Mexico, Spain and most other Spanish speaking countries. સ્પેનિશ સ્પીકિંગ કન્ટ્રીઝની અંદર આ બધા CRC7 યુઝ થાય છે. આપણે અહીંયા ઇન્ડિયામાં E13B યુઝ થાય છે કારણ કે એ ઇંગ્લિશ બેઝડ હોય છે, એટલે આપણે અહીંયા ઇંગ્લિશ નોન છે. ઓકે, તો એ વસ્તુ જે છે અહીંયા અલગ અલગ ટાઈપના ચેક આપ્યા છે, રાઈટ, કે જે ચેકમાં અહીંયા તમને નામ આપ્યું છે. ઓકે, અને આપણે હવે તો આપણે ઇન્ડિયન કંપની પોતાના ફોન પણ ડેવલપ કરે છે કે જે ફોનથી અહીંયા તમે યુઝ કરી શકો છો. જ્યારે તમે આ જુઓ ત્યારે તમે ઘરે પપ્પાને કે મમ્મીને કહેજો કે ચેકબુક બતાવે તો તમને ખ્યાલ આવશે કે સ્પેશિયલ ઇંક હશે કે એ ઇંક ઉપરથી તમે પ્રોપરલી રીડ નહીં કરી શકો, પણ એ ઇંક તમને દેખાશે કે આ MICR ઇંક છે કે જ્યાંથી તમને તમારા બેંકનું નામ, બેંકનું બ્રાન્ચનું નામ, IFSC કોડ અને અકાઉન્ટ નંબર, આ બધી વસ્તુ એ સિમ્પલ અહીંયા કોડ છે એના ઉપરથી મળી જાય છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ OBR, ઓપ્ટિકલ બારકોડ રીડર. આ તો તમે બધે જ જોયું જ હશે. ઓલમોસ્ટ બધે જ સુપર માર્કેટમાં પ્રોડક્ટનો બારકોડ રીડ કરવા માટે યુઝ થાય છે. ઓકે, અને અત્યારે એ બહુ ઇઝીલી અવેલેબલ છે અને સૌથી ચીપેસ્ટ જો કોઈ પણ સ્કેનર હોય તો એ આ OBR છે. OBR can read printed barcode, decode the data contained in the barcode and send the data to the computer. શું કરશે? બારકોડ છે એને રીડ કરશે. એમાં રીડ બારકોડ ઉપર તમે જુઓ તો બારકોડ છે એ અલગ અલગ થિકનેસવાળી લાઇન્સ હોય છે. એ લાઇન થિકનેસ ઉપરથી જ એનો ડેટા છે એ રીડ કરી શકે છે અને એ ડેટા છે એને ડિકોડ કરશે અને કોમ્પ્યુટરને એની ડેટા આપશે. જેવો તમને કેવું તરત જ જેવો એ સ્કેન કરશે એટલે એ પ્રોડક્ટનું નામ ને એની પ્રાઇસ છે એ સ્ક્રીન ઉપર આવી જાય છે, રાઈટ. તો એ શું કરે છે કે બારકોડની થિકનેસ ઉપરથી પ્રોડક્ટનું નામ અને એની પ્રાઇસ છે એ તરત જ તમને મોનિટર ઉપર શો કરશે. Like a flatbed scanner, it consists of a light source, a lens and a light sensor transmitting for optical impulses into electrical signal. Light for pulses જે છે એના જે લેન્સીસ છે, સેન્સર્સ છે એના ઉપર લાઇટ પાડશે એટલે લાઇટ છે એ બધા ઓપ્ટિકલ પલ્સીસને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરશે અને એ સિગ્નલ છે એ કોમ્પ્યુટરમાં સેવ થશે. All barcode readers contains decoder circuitry that can analyze the barcode's image data provided by the sensor. શું કરે છે? બારકોડ રીડરનું બેઝિક મિકેનિઝમ શું હોય છે તો કે એના જે લાઇટ સેન્સિટિવિટીથી જે કાંઈ ઇમેજ છે એ ડિટેક્ટ કરે છે એ ઇમેજ છે એ ડિકોડર સર્કિટ એની અંદર છે, ડિવાઇસની અંદર જ હોય છે. આ ડિવાઇસની અંદર જ એક નાની એવી સર્કિટ હોય છે. એ સર્કિટ છે એને ડિકોડર સર્કિટ કહેવાય. આ સર્કિટ છે જે બારકોડની ઇમેજ એને કેપ્ચર કરી છે એ ઇમેજને સેન્સ કરશે અને એને સેન્સ કરી અને એને કન્વર્ટ કરશે કોમ્પ્યુટર લેંગ્વેજ ફોર્મમાં અને એ એઝ એ ઇનપુટ કોમ્પ્યુટરને સેન્ડ કરશે. એન્ડ સેન્ડિંગ ધ બારકોડ્સ કન્ટેન્ટ ટુ સ્કેનર્સ આઉટપુટ
પોર્ટ અને સ્કેનરના આઉટપુટ પોર્ટમાં, કે જે આઉટપુટ પોર્ટ છે એ કમ્પ્યુટરનો ઇનપુટ છે, એમાં એ સ્કેન કરશે. પેન ટાઈપ રીડર, એમાં OBR જે છે એ બારકોડ રીડર છે એ ઘણી બધી ટાઈપના આવે છે. એમાંનો એક છે પેન ટાઈપ રીડર. પેન ટાઈપ રીડર કન્સિસ્ટ ઓફ લાઇટ સોર્સ એન્ડ ફોટોડાયોડ ધેટ આર પ્લેસ્ડ નેક્સ્ટ ટુ ઈચ અધર ઇન ધ ટીપ ઓફ પેન. ઓકે, આ એક પેન છે, રાઈટ. એ પેનના જે પોઈન્ટ છે, જે જસ્ટ લાઈક પેન, તમારું જે નાનું પોઈન્ટ પેન હોય એના પોઈન્ટની જેમ જ એ દરેક આખો જે એક એક કેરેક્ટર છે એના ઉપર પોઈન્ટ આઉટ કરી અને એ રીડર છે એ રીડ કરશે. ટુ રીડ અ બારકોડ, ધ પર્સન હોલ્ડિંગ ધ પેન મસ્ટ મૂવ ધ ટીપ ઓફ ઇટ અક્રોસ ધ બાર એટ રિલેટિવલી યુનિફોર્મ સ્પીડ. આ એક વસ્તુ છે, બહુ ધ્યાનથી કરવું પડે, કારણ કે તમારે એક પેનની એક ટીપ છે એક કોડને ડિટેક્ટ કરે, એવા જેટલા બી બાર હોય એમાં કન્ટિન્યુઅસલી એક સરખી સ્પીડથી તમારે એને મૂવ કરવું પડે, તો જ એ રીડ કરી શકે. નહીંતર એકાદ કોડ છે એ જતો રહે તો પ્રોપરલી સ્કેન નહીં થાય અને પ્રોપરલી આઇટમ પ્રોડક્ટ છે ડિટેક્ટ નહીં થાય. ઓલ્સો નોન એઝ લેઝર સ્કેનર, કારણ કે આની અંદર લેઝર બીમ યુઝ થાય છે, દેટ્સ વાય એને લેઝર સ્કેનર પણ કહે છે. CCD રીડર, CCD રીડર્સ જે છે એ LED સ્કેનર્સ પણ કહેવાય છે. ઓકે, CCD readers use an array of hundreds of tiny light sensor lined up in a row in the head of reader. જેમ લાઇટ સેન્સર્સ પહેલાંમાં પેનમાં યુઝ થયા હતા, એવા આખા એક સરફેસ ઉપર હજારો લાઇટ સ્કેનર્સ એકી સાથે જોઈન્ટ કરેલા હોય, એ બાજુમાં ગોઠવેલા હોય, અને એ આખો કોઈ એક ડિવાઇસ છે, બારકોડ છે ને એ રીડ કરી શકશે. ઇચ સેન્સર મેઝર્સ ધ ઇન્ટેન્સિટી ઓફ ધ લાઇટ ઇમિડિયેટલી ઇન ફ્રન્ટ ઓફ ઇટ. ઓકે, હવે જે એની સામે બારકોડ રાખેલો હોય એના ઉપર લાઇટ છે એ જે રિફ્લેક્ટ થાય છે એના રિફ્લેક્શન ઉપરથી એ ફાઇન્ડ આઉટ કરશે કે એ કઈ ટાઈપનો ડેટા છે. જો ડાર્ક લાઇન હશે તો રિફ્લેક્શન ઓછું થશે, લાઇટ લાઇન હશે તો રિફ્લેક્શન ઝાઝું થશે. એના ઉપરથી લાઇટ ડાર્કનું જે થિકનેસ અને થીન અને થિક જે લાઇન છે એના ઉપરથી આખો કોડ છે ડિટેક્ટ કરશે. Each individual light sensor in the CCD reader is extremely small, and because there are hundreds of sensors lined up in a row, a voltage pattern identically to the pattern in barcode is generated in the reader by sequentially measuring the voltage across each sensor in the row. ઓકે, આ એની મિકેનિઝમ છે, કારણ કે ઇન્ડિવિડ્યુઅલ લાઇટ સેન્સર જે છે એ બધા સેન્સર છે એ જે એનો બારકોડ છે એના ઉપર રિફ્લેક્ટ થાય છે ને એના ઉપરથી એ આખા કોડને સેન્સ કરે છે, અને એ આખા રોમાં છે, એટલે એ આખો રો જે છે એ ટોટલી હોલ કોડને એ એક રોમાં એક કોલમમાં આખો લાઇટ વોલ્ટેજ છે એક સરખો આવશે, એટલે એક કોડ છે ડિટેક્ટ કરશે. એક સીધી બાર છે તો એના રો કેટલી બને, રો અને કોલમમાં છે, રાઈટ. તો એક સીધી બારમાં સપોઝ કે એ એક વર્ટિકલ બાર છે તો એની અંદર એક કોલમની અંદર 10 રો છે તો 10 રોમાં એક સરખા વોલ્ટેજ આવે, અને એનું વોલ્ટેજ છે એ જે આઈડેન્ટિફાય થાય વોલ્ટેજ એક સરખા હોય તો એ એક બાર છે એવું એ કન્સિડર કરે. ઓકે, અને સિક્વન્સમાં મેઝર કરે છે અને બધામાં વોલ્ટેજ પણ એક સરખા જ છે. ઓકે, then that is an computer based reader. Camera based reader, two-dimensional image scanners are a new type of barcode reader. આ સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ બારકોડ રીડર છે કે તમે તમારા ફોન કેમેરાથી પણ એને સ્કેન કરી શકો છો. They use a camera and image processing techniques to decode the barcode. ઓકે, એટલે તમારે કોઈ અલગ ટેકનિક કે સેન્સરનો યુઝ કરવાની જરૂર નથી, પણ એ કેમેરાથી જે ઇમેજ છે ઇમેજ ઉપરથી જ એ ડિટેક્ટ કરી શકે છે. ઇટ યુઝિસ યોર મોબાઈલ ફોન કેમેરાનો યુઝ કરે છે. ઓકે, આ ફિગર છે એ કેમેરા બેઝડ રીડરની છે, કે જો મોબાઈલ રાખેલો છે ને એનો કેમેરા છે સ્કેનર તરીકે યુઝ થાય છે, રાઈટ. અને અહીંયા જે છે એ બારકોડ છે એ સ્કેન કરે છે, જે આપણે મોલમાં ને એમાં બધામાં જોઈએ છે એ જ વસ્તુ છે. ઓકે, સો દેટ્સ ઇટ. હિયર આઈ હેવ complete the whole scanners, all type of scanners. So let me conclude that the scanner is an input device, and it sends the document or image or
any other device. Depends on the type of data to scan. We have to use the different type of scan. તમારે કયા કયા ટાઈપના ડેટા સ્કેન કરવાના છે, કેવો ડેટા સ્કેન કરવાનો છે, એની સાઇઝ કેવી છે અને કેટલી ઇન્ટેન્સિટી સાથે, કેવા રિઝોલ્યુશન સાથે એને સ્કેન કરવું છે, એના ઉપરથી તમારે સ્કેનરની ટાઈપ છે એ સિલેક્ટ કરવાની છે. ઓકે, એમાં સૌથી વધારે મોસ્ટ યુઝફુલ સ્કેનર્સ જે છે એ હેન્ડ હેલ્ડ સ્કેનર્સ છે કે જે ઇઝીલી અવેલેબલ હોય છે અને એક્સપેન્સિવ પણ બહુ નથી હોતા, એટલે કોઈ પણ એને યુઝ કરી શકે છે ને ઘણી બધી કંપની એને માર્કેટમાં છે કે જે હેન્ડ હેલ્ડ સ્કેનર્સને મેન્યુફેક્ચરિંગ કરે છે. દેટ્સ વાય હેન્ડ હેલ્ડ સ્કેનર્સ છે સૌથી વધારે યુઝ થાય છે. એના પછી નેક્સ્ટ જે સ્કેનર છે એ ફ્લેટ બેડ સ્કેનર છે કે જે સૌથી વધારે યુઝ થાય છે. બટ જ્યારે પ્રોફેશનલ લેવલ વર્ક થતું હોય અને બહુ તમારે હાઈ રિઝોલ્યુશન સાથે વર્ક કરવાનું હોય તો ડ્રમ સ્કેનરનો યુઝ કરવાનો કે જે સૌથી વધારે બેસ્ટ ક્વોલિટી રિઝલ્ટ આપે છે. Okay, so thank you very much. Till the next session. In next session I am going to start the data storage of devices of the computer. Okay, till that, bye bye and stay home for safety.